આપણે બધા સફળતાના રહસ્યો શોધતા હોઈએ છીએ, બરાબર ને? પણ શું થાય જો એ રહસ્ય કોઈ મોટી ફિલોસોફીની બુકમાં નહીં, પણ એક સાવ સામાન્ય સ્કૂલની નોટિસમાં છુપાયેલું હોય તો? હા, આજે આપણે એ જ કરવાના છીએ. એક નાનકડી નોટિસમાંથી બાળકના ઉજ્જવળ ભવિષ્યનો આખો નકશો સમજવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. આ છે શ્રી રતનપર પ્રાથમિક શાળાની એક વાલી સંમેલનની જાહેરાત. અને હા, આ કોઈ કાલ્પનિક વાત નથી, આ એકદમ સાચી, રિયલ નોટિસ છે. દેખાવમાં સાવ સામાન્ય લાગે છે, પણ આપણી આખી ચર્ચાનો પાયો આ જાહેરાત છે. હવે સવાલ એ થાય કે એક નાનકડી સ્કૂલની નોટિસ, એમાંથી વળી શું શીખવા મળે? પણ જો આપણે જરા ઊંડાણપૂર્વક જોઈએ ને, તો એમાં દરેક બાળક અને માતાપિતા માટે સફળતાનો એક આખો બ્લૂપ્રિન્ટ છુપાયેલો છે. તો ચાલો આ જ સવાલ સાથે આગળ વધીએ કે શું ખરેખર શાળાના આવા દિશાનિર્દેશો બાળકની સફળતાની ચાવી બની શકે છે? ઓકે, તો આપણે આ નોટિસને કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં જોઈશું વિદ્યાર્થીની ફરજો શું છે. પછી વાત કરીશું માતાપિતાના સપોર્ટની. એ પછી આ બંનેને જોડીને જે મજબૂત પાર્ટનરશિપ બને છે એની વાત કરીશું. અને છેલ્લે જોઈશું કે આ બધું ભેગું મળીને કેવી રીતે ભવિષ્ય બનાવે છે. ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો પિલર, એટલે કે પહેલો આધાર સ્તંભ, વિદ્યાર્થીની પોતાની ફરજો. કેમ કે જુઓ, સફળતાની આખી ગાડીનું એન્જિન તો સ્ટુડન્ટ પોતે જ છે, ખરું ને? બધી શરૂઆત તો એની પોતાની જવાબદારી અને શિસ્તથી જ થવાની છે. સ્કૂલ 3 એકદમ બેઝિક વસ્તુઓ પર ભાર મૂકે છે. રોજ સ્કૂલે આવવું, ટાઈમસર આવવું, સ્વચ્છ યુનિફોર્મ પહેરવો અને ભણવામાં ધ્યાન આપવું. હવે આ બધું સાંભળવામાં બહુ સિમ્પલ લાગે, પણ હકીકતમાં શિસ્તનું આ પહેલું પગથિયું છે. વિચારો, જ્યારે બધા સ્ટુડન્ટ્સ એક સરખા યુનિફોર્મમાં હોય, ત્યારે કોઈ અમીર ગરીબનો ભેદભાવ નહીં. એક સમાનતાનો માહોલ બને છે, જે ભણવા માટે ખૂબ જરૂરી છે. અને ભણવાની વાત કરીએ તો સ્કૂલ 3 મેઇન સ્કિલ્સ પર ફોકસ કરે છે: વાંચન, લેખન અને ગણિત. કેમ? કારણ કે આ 3 એવા પાયા છે જેના પર જ્ઞાનની આખી ઇમારત ઊભી છે. આ 3 આવડે તો જ આગળ વધી શકાય, એના વગર તો ગાડી આગળ જ ના ચાલે. અહીં એક મસ્ત વાત છે. સ્કૂલ ખાલી આજના હોમવર્કની વાત નથી કરી રહી, એ ભવિષ્યનું વિચારી રહી છે. એ કહે છે કે સ્કૂલની પરીક્ષાઓ માટે તો તૈયાર થાઓ જ, પણ સાથે સાથે ભવિષ્યમાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ તૈયાર રહો. આ શું બતાવે છે? એ જ કે આજની નાની નાની મહેનત અને આદતો જ કાલે મોટી સફળતાનો રસ્તો બનાવે છે. ઓકે, તો સ્ટુડન્ટની જવાબદારીઓ તો આપણે જોઈ લીધી, પણ શું કોઈ સ્ટુડન્ટ એકલો બધું કરી શકે? ના, બિલકુલ નહીં. અને એટલે જ આવે છે આપણો બીજો અને એટલો જ ઇમ્પોર્ટન્ટ આધારસ્તંભ, માતા-પિતાનો સપોર્ટ. કારણ કે સ્કૂલમાં ગમે તેટલું સારું ભણાવવામાં આવે, પણ જો ઘરનો માહોલ એને સપોર્ટ ના કરે, તો બધી મહેનત પાણીમાં. અહીં સ્કૂલ માતા-પિતાને કોઈ કડક નિયમો નથી આપતી, પણ એક સપોર્ટિવ માહોલ બનાવવાનું કહે છે. શું કહે છે? કે ભાઈ, રોજ થોડું હોમવર્ક ચેક કરી લો, બાળકોને વાંચવા માટે પ્રોત્સાહિત કરો અને ધ્યાન રાખો કે એમને કોઈ ખરાબ આદતો ના પડી જાય. બસ આટલી નાની નાની વાતો બાળકને સ્કૂલની બહાર પણ આગળ વધવામાં જબરદસ્ત મદદ કરે છે. અને આજના જમાનામાં તો આ બેલેન્સ બહુ જ જરૂરી છે. એક બાજુ વાંચન જેવી સારી આદતો વિકસાવવાની છે, તો બીજી બાજુ મોબાઈલ ફોન જેવા ડિસ્ટ્રેક્શન્સથી દૂર પણ રાખવાના છે. આ બંને વચ્ચેનો તાલમેલ સાધવો એ જ આજકાલના પેરેન્ટ્સ માટે સૌથી મોટો પડકાર છે. અને સાચું કહું તો સફળતાની ચાવી પણ એ જ છે. સારું, તો આપણે સ્ટુડન્ટ્સની વાત કરી, પેરેન્ટ્સની વાત કરી. હવે આવે છે ત્રીજો આધાર સ્તંભ. આ પિલર શું કરે છે? એ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ બંનેને સ્કૂલ સાથે જોડીને એક મજબૂત ટીમ બનાવે છે. કારણ કે સિમ્પલ છે, જ્યારે ઘર અને સ્કૂલ બંને એક જ દિશામાં વિચારે અને કામ કરે, ત્યારે જ અસલી રિઝલ્ટ મળે છે. તો આ પાર્ટનરશિપ કેવી રીતે બને? એના માટે 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, સતત ટીચર્સના કોન્ટેક્ટમાં રહો અને બાળકની પ્રોગ્રેસ વિશે જાણતા રહો. બીજું, સ્કૂલમાં જે પણ સરકારી સુવિધાઓ છે, જેમ કે લાઇબ્રેરી કે સ્પોર્ટ્સનો સામાન, એનો ભરપૂર ઉપયોગ કરો. અને ત્રીજું, સ્કૂલના ડેવલપમેન્ટમાં થોડું યોગદાન આપો. બની શકે કે કોઈ પ્રોગ્રામમાં મદદ કરો. આ ખાલી વાતો નથી, આ એક રિયલ પાર્ટનરશિપ છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એ જ કે સ્ટુડન્ટ, પેરેન્ટ્સ અને સ્કૂલ આ ત્રણે અલગ અલગ નથી, એ એક ટીમ છે. અને જ્યારે આખી ટીમ એક જ ગોલ માટે સાથે મળીને રમે છે, ત્યારે જ બાળકના સારા ભવિષ્યનો એકદમ મજબૂત પાયો નાખી શકાય છે.
અને આ આખો જે વિચાર છે ને એને રતનપર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મુકેશ કુમાર વી એમણે આ નાનકડી નોટિસ દ્વારા જીવંત કરી દીધો છે. આ જોઈને સમજાય છે કે જ્યારે કોઈ લીડર પાસે ક્લિયર વિઝન હોય તો એ આખા સમાજને એકસાથે લાવીને શિક્ષણને એક મિશન બનાવી શકે છે. એટલે છેલ્લે મેસેજ એકદમ ક્લિયર છે. બાળકની સફળતા કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી, ના તો ખાલી ટીચરની, ના ખાલી માતાપિતાની કે ના ખાલી બાળકની. આ તો એક ટીમવર્ક છે, એક એવો સામુદાયિક પ્રયાસ છે જેમાં દરેકે પોતપોતાનો ફાળો આપવાનો હોય છે. આ નોટિસ આપણને સ્ટુડન્ટ, પેરેન્ટ્સ અને સ્કૂલની ભૂમિકા વિશે તો સમજાવે છે, પણ એ આપણને એક મોટો સવાલ પણ પૂછે છે. આ ત્રણ સિવાય આપણા આખા સમાજની શું જવાબદારી છે? એક પાડોશી તરીકે, એક નાગરિક તરીકે આપણે સૌ કોઈ બાળકના શિક્ષણમાં કેવી રીતે મદદ કરી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે.